આ વચ્ચે હળવદથી મહત્વપૂર્ણ સમાચાર. હળવદ નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો ભવ્ય જીત થયો છે. તમામ બેઠક પરનું પરિણામ આવી ગયું છે. 28 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. 28માંથી 27 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જોવા મળી રહ્યા છે અને એક બેઠક પર કોંગ્રેસ જોવા મળી રહી છે. અપક્ષનું તો ખાતું પણ ત્યાં ખુલ્યું નથી, પરંતુ હા, કોંગ્રેસને આપણું એક ઉમેદવારે બચાવી લીધી હોય તેવું કહી શકાય. હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હળવદ નગરપાલિકા પર ફરી ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. 28માંથી 27 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને એક બેઠક પર કોંગ્રેસ જોવા મળી. સાહેબ, આજ નગરપાલિકાનું રિઝલ્ટ જાહેર થયું છે, શું કહેશો? હળવદ નગરપાલિકામાં 6 વોર્ડનું કાઉન્ટિંગ થઈ ગયું છે. 24માંથી 23 સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળી છે અને બાકીનો 7મો વોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીને મળવાનો 100% આશાવાદ છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે સૌ નાગરિકોનો આભાર માનું છું. સૌ કાર્યકર્તાઓનો પુરુષાર્થ, અમારા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને સૌ સિનિયર આગેવાનોના માધ્યમથી બધી જાતિઓને અને બધા પ્રકારને સિનિયર અને જુનિયરનું કોમ્બિનેશન દ્વારા એવા લોકોને ટિકિટ આપી, એટલે કે ગુલદસ્તો બનાવ્યો હતો અને એના માધ્યમથી પ્રજાએ સર્વને આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું સર્વનો આભાર માનું છું અને જે એમને વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ઉપર સર્વ વિજેતા ઉમેદવાર ખરા ઉતરશે. હળવદને નગરમાંથી મહાનગર બનાવવાનો જે દરેકનો પ્રયત્ન રહેશે, એટલે હું સર્વનો આપના વતી આભાર માનું છું અને સર્વ કાર્યકર્તાઓને અંતઃકરણથી અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીનો હળવદ નગરપાલિકાની અંદર જ્યારે ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે મને કહેતા આનંદ થશે કે 7 વોર્ડની અંદર 6 વોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. એની અંદર 23 સીટ ભારતીય જનતા પાર્ટીને 1 સીટ કોંગ્રેસને આવી છે. મિત્રો, જ્યારથી પાર્ટીએ જ્યારે ફોર્મ ભરવાનું કે જ્યારે કાર્યકર્તાએ કેમ્પેન ચલાવ્યું ત્યારે મિત્રો સામા પક્ષે કે જે કોંગ્રેસ પાસે એક પણ જે વોર્ડની અંદર ઉમેદવાર નહોતા કે જે એને બીજા વોર્ડમાંથી ઉમેદવાર રાખવાનું થયું હતું. તો એવી જ્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડની અંદર દરેક કાર્યકર્તા જ્યારે પાયાથી માંડી પેજ પ્રમુખથી માંડી બૂથ પ્રમુખ સુધી જ્યારે કામ કરતા હોય અને વિકાસના નામે જ્યારે ભારતીય જનતા પાર્ટી મત માગતી હોય, એમાં શંકા તો કાંઈ હતી જ નહીં જીતવા માટે, પણ ક્યાંય ને ક્યાં અમારે 1 સીટની અંદર ક્યાંક ને ક્યાંક થોડું ઘણું રહી ગયું છે. પણ વિશેષ કરીને 28માંથી 27 જ્યારે સીટ આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ને ક્યાંક ને ક્યાંક અમે 28 માંગી તેને 1 સીટ અમારી જાય છે, એના માટે પણ અમે થોડીક માફી માંગી છે. અને વિશેષ કરીને હળવદના નગરજનો માટે અમે એક વિનંતી કરી કે જે ભારતીય જનતા પાર્ટી તરફી જે મતદાન કર્યું અને વિકાસના નામે જે મત આપ્યા એ બદલ હળવદ શહેરનો તમામ ભાઈઓ તથા બહેનોનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું.